તો જય માતાજી મિત્રો, એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે તમારું। તો મિત્રો અત્યારે હાલ આપણે રિસ્કામાં બેઠા છે, સાંજના વાગી રહ્યા છે 3 અને આપણો બ્લોગ કરી છે સ્ટાર્ટ। બજારમાં છે અમારે ફરણભાઈ જુનાગઢ સુરેશભાઈ, તો સુરેશભાઈ બેઠા છે ને ફ્રી ફાયર રમી રહ્યા છે। આજે સુરેશભાઈની વર્દી હતી। આપણે કહેવાય છે કે કોને અદગામથી વારેથી ડાબી ઓનરોડ ગયા હતા અને ત્યાં આજ તો બહુ મહેમાનગતિ કરી અને મહેમાનગતિ કરીને હવે વર્તા વરાશી અને અત્યારે હાલ આપણે બેઠા છે વારીની બજારમાં। તો તમારે બેક કેમેરો કરી અને વારીનું લોકેશન દેખાડું, વારીની બજાર કેવી છે મિત્રો। તો ગમે તો લાઈક કરજો અને શેર કરજો, વિડીયો જોવાનું ભૂલતા નહીં। ચલો તારે પાછળ કેમેરો ફેરવી નાખીએ। વારીની બજાર તમે જોઈ શકો છો લોકેશન બપોરનું। તો અત્યારે હાલ આપણે રિસ્કા સાઈડમાં પાર્ક કરવી પડી છે, જોઈ લો તમે સાઈડ છે અને આપણે કોને વર્ધી લઈને આવેલા છે તે માણસો અંદર બજારમાં ખરીદી કરવા ગયા છે એટલે આપણે વ્યામો ખાવા વિરાશી છે। અને આ બાજુથી 4 રસ્તા પડે છે, કચ્છ, રાધનપુર અને અગિયાણા, પછી વારીની અંદર આ ગેટથી શરૂઆત થાય છે એન્ટ્રી, ત્યાંથી કરે અને આ રહેશે અંદર બજારમાં। અંદર બજારમાં જાઓ એટલે ખૂબ ઘણી મોટી દુકાનો છે, અંદર ફરવાનું પણ મજા આવે કારણ કે હોલસેલ બજારો છે બધી। કારણ કે આ જે સામે દેખાય ને ત્યાં સુધી જ વાહનો છે, આગળ પછી કોને પગપાળા જવું પડે કારણ કે બજાર બહુ સાંકડી છે। આપણે કાલે ગયા હતા પણ કાલે બ્લોગ ઉતાર્યો નહોતો અને અત્યારે આપણે સ્ટાર્ટ કર્યો છે જ્યાં રિસ્કા સાઈડમાં પાર્ક છે ત્યાંથી અને સાઈડ પડી છે। થોડોક દૂર ગયા હતા એટલે કોને ગરમ છે એટલે વ્યામો મળી જાય બે વાતું નહીં। સુરેશભાઈ કહેશો કાંઈ? અમારે સુરેશભાઈને થોડીક શરમ આવે છે તો વિડીયો શેર કરજો અને સપોર્ટ કરજો, જોવાનું ભૂલતા નહીં, બરાબર? તો વારી બજાર તો આપણે કોને વારેથી ઘરે પહોંચી ગયા છે સુખ શાંતિથી અને રિસ્કા જો બાર પાર્ક કરી દીધી છે આપણે કારણ કે ત્યાં એની જગ્યા છે અને ત્યાં આવી અને ત્યાં જ પાર્ક કરી દેવાની કારણ કે સવારે આવે સાંજે આવે ગમે ત્યારે આવે। કોને ચા કેરી છે જો તમે અમારે ફેમિલી આજ તો ગામ ગયા હતા નહીં કે આજ તો ગામ ગયા હતા જો આવી ગયા હતા આ ચા પીધો નહીં એટલે માથું અને ગરમ થઈ ગયું છે, માથું દુખેલું છે અને મેં ચા નહીં પીધો એટલે માથું દુખેલું છે। તો આપણે ચા કોને કઢાઈ ચાલુ છે ચૂલો અને ચા બની જાય અને ફટાફટ પી લઈએ। અમારા બ્લોગ મિત્રો ચા બની ગયો છે તૈયાર, અમારે મેડમ મૂકી દીધો છે અને ચા આપણે 3 વાગ્યાનો પીધો નહોતો એટલે આજ થોડોક લેટ પડી ગયા છે। અને કોને વારીથી લાવ્યા હતા આપણે એપલ, તો એપલ અમારે અવનીને ખાવાના છે, એક ચીરી બને આલી છે અને અવની અવરી ફરીને ખાઈ રહી છે। અવની એ અવની એપલ ખાઈ રહી બેટા, એ અવની એપલ ખાઈ રહી, ખાઈ રહીજો। હા અમારે અવની ફોન જોવે રહે ને એટલે એને કોને ગમે એટલા ટકો પાડે તો હટ ફરે નહીં। અમારે મેડમને તો ગરમ ગરમ ચા જુએ છે અને આપણે કોને ઠરવા દઈને પીએ ને કે હોઠમાં ભરીએ। તો મિત્રો ચા પીવો હોય તો હાલો, તમારે બહુ કડક છે, મસ્ત ભેંસની દૂધનો છે કારણ કે ઓલો જે દુકાને લાવે પેકિંગ લાવે આપણે પેકિંગના દૂધનો ભાવ તો નહીં કારણ કે પાત્રો આવે ને તેથી કરીને અને આપણે દુકાને રાખે પણ એમ કે ભેંસનું રાખે છે, પેકેટ ભરી વેચે છે અને દૂધ સારું હોય કારણ કે 8-9 પેકનું હોય। ચા એકદમ રગડા જેવો થાય તમે જુઓ અને અમારે બધાને એવું હોય ને કે અમે 3 વાગે ચા પીવો જ પડે ને કે માથું દુખે। તો ચલો તાર હવે આવનાર નવા વિડીયો મળશે ત્યાં સુધી બધાને જય માતાજી।